અમેરિકામાં પત્નીના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં કતારગામના વેપારી સાથે ખેડાનો કાર્તિક પારેખે 10 લાખની છેતરપિંડી કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે। અમેરિકામાં પત્નીના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં કતારગામના વેપારી સાથે ખેડાનો કાર્તિક પારેખે 10 લાખની છેતરપિંડી કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે। કતારગામમાં લક્ષ્મીકાંત આશ્રમ રોડ વિસ્તારમાં રહેતા મસાલાના વેપારી અને તેમની પત્નીએ અમેરિકાના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં 10 લાખ ગુમાવ્યા છે। વેપારી યશ અજીત કુમાર પટેલે કતારગામ પોલીસમાં લે ભાગુ એજન્ટ કાર્તિક મુકુંદ પારેખની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે। એજન્ટ સાથે સંબંધી મારફતે ઓળખાણ થઈ હતી। એજન્ટે વેપારીને કહ્યું કે મારી અમેરિકામાં મોટેલ છે, કસિનો, બાર્બર શોપ ઉપરાંત શિકાગોમાં શોપ હોવાની વાત કરી હતી। એજન્ટ કાર્તિકે પત્ની અનુ શર્માના નામે અમેરિકામાં મોલ ચાલુ કરવા કહ્યું હતું અને વિઝા માટે વ્યક્તિ દીઠ 20 લાખ માંગ્યા હતા। વેપારી યશ પટેલે પોતાના ઘરે એજન્ટ કાર્તિક પારેખને 7 લાખ રોકડા અને 3 લાખ ચેકથી આપ્યા હતા। લે ભાગુએ વેપારીને ગાંધીનગર ખાતે નવા મકાનનું વાસ્તુનું નિમંત્રણ આપ્યું હતું। થોડા દિવસો પછી વેપારી એજન્ટના એડ્રેસ પર જતા ત્યાં કોઈ ઘર ન હતું। આથી વેપારીને શંકા ગઈ હતી કે વેપારી અને તેની પત્નીને અમેરિકા મોકલવાના એજન્ટે સપના બતાવી 10 લાખ લઈ ગાયબ થયો હતો। લાખોની રકમ ગુમાવતા વેપારીએ પોલીસમાં ફરિયાદના આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। તારીખ 5/8/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી કાર્તિક કુમાર મુકુંદભાઈ પારેખ વિરુદ્ધમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા 10 લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 2ના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરેલ છે। આ આરોપીએ હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની ઉચાપત છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે અને જો આવી કોઈ હકીકત જણાઈ આવશે તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ફરિયાદી મળેથી અન્ય ગુના પણ દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે। કેવી રીતના છેતરપિંડી કરવામાં આવે છે? મેં આપને કહ્યું એ પ્રમાણે અમેરિકાના સ્પોન્સર વિઝા એટલે એમ કે ભાઈ મોલમાં તમને નોકરી અપાવી દઈશ એ રીતની લાલચ આપી અને 10 લાખ રૂપિયાની રકમ લીધેલી, જેમાં 3 લાખ બેંક ચેકથી અને બાકીના જે 7 લાખ રૂપિયા ફરિયાદીશ્રીએ રોકડા આપેલા। આ રીતે અમેરિકા જવાની લાલચમાં આવીને ફરિયાદીશ્રી આ આરોપીનો ભોગ બનેલ હોવાની હકીકત જણાવેલ છે।